એ સંત પુરુષ છે એ આપણને પરાનો સંદેશ આપે, પરાના વાઇબ્રેશન આપે, શાંતિના વાઇબ્રેશન આપે, સમજના વાઇબ્રેશન આપે. તો એ સમજના વાઇબ્રેશન જો એને ન કુદરતે જો ન આપ્યા હોત, કૃપા તત્વે ન આપ્યા હોત તો આપણે કેવી રીતે પ્રવેશ કરીએ? અને એ રીતે આપણને સંત પુરુષોનો પરિચય થયો પ્લસ આપણને દ્રષ્ટિ મળી. દ્રષ્ટિ મળ્યા એ સિવાય હવે બહારની બાજુએ આપણને સંત પુરુષ મળી ગયા અને જીવનની અંદર ઘા માર્યા. જીવનની અંદર એવા ઘા માર્યા કે આપણે સંત પુરુષોએ જે દ્રષ્ટિ આપી હોય એ પ્રમાણે જીવવું જ પડે. તો એ પણ કૃપાનું તત્વ. એટલે આ કૃપાનું તત્વ સમગ્ર રીતે આપણા જીવનની અંદર કામ કરી રહ્યું છે અને એ જ કૃપાનું તત્વ છે, એ જ પુરુષાર્થ રૂપે આપણી અંદર પ્રગટ થાય છે. અને જ્યારે કૃપા તત્વની કૃપા વરસે ને ત્યારે આપણા જીવનની અંદર દુઃખ બહુ આપે. દુઃખ એટલા બધા આપે કે આપણા માટે એની બહાર જવા સિવાય કોઈ રસ્તો નથી. એટલે પરમાત્મા જેને પસંદ કરે છે, જે સાધકને પસંદ કરે એને દુઃખ બહુ આપે. અને દુઃખ આપે એટલે એને જીવનની વાસ્તવિકતાનો પરિચય થાય. અને જીવનની વાસ્તવિકતાનો જો પરિચય થાય તો આપણે પરાપ્રકૃતિમાં પ્રવેશ કરી શકીએ. નું તત્વ જ હાલી રહ્યું છે. દરેક ક્ષણે કૃપા તત્વના સંદેશા છે. દરેક ક્ષણે કંઈ પણ ઘટના ઘટે છે ને કૃપા તત્વ છે એ આપણને સંદેશ આપે છે. અને એ સંદેશને આપણે ત્યારે સમજી શકીએ. કૃપા તત્વનું જે સંદેશ છે એ ક્યારે સમજી શકીએ કે જ્યારે આપણે એના માટે ઓપન હોય, આપણે એના માટે ખુલ્લા હોય. હવે એનો સંદેશો શું છે? હું મારા મગજની અંદર વ્યસ્ત હોઉં, મારા મગજના તંત્રની અંદર વ્યસ્ત હોઉં, ભૂત અને ભવિષ્યની અંદર વ્યસ્ત હોઉં તો અત્યારે જે થઈ ગયું છે એનો સંદેશો નથી લે. તો હવે આ કૃપા તત્વને સમજવા માટે હવે એક આ કૃપા તત્વ છે એને સમજવા માટે આપણે એ પુરુષાર્થનું ક્ષેત્ર કરવું પડે. તો પુરુષાર્થનું ક્ષેત્ર શું? તો કે મનની વ્યસ્તતાને તોડી નાખવી. મન જે વ્યસ્ત સતત રીતે ભૂત અને ભવિષ્યમાં રહે છે તો એની વ્યસ્તતાને તોડી નાખો. તો કે એની વ્યસ્તતા કેવી રીતે તૂટે? તો કે વર્તમાનમાં જીવ, જે પ્રેઝન્સમાં આપણે જીવશું એટલા પ્રમાણમાં એની વ્યસ્તતા તૂટશે. અને આ વ્યસ્તતા તૂટે તો આ કૃપા તત્વ જે પ્રકારના આપણને સંદેશાઓ આપે છે એ સંદેશાઓને આપણે સમજી શકીએ. એટલે હવે એની ચાવી શું છે? એટલે હવે કૃપા તત્વ સતત રીતે પ્રવર્તમાન છે અને કૃપા તત્વ પ્રવર્તમાન છે ને એ કૃપા તત્વના જુદા જુદા પ્રકારના સંદેશાઓ છે. અને એ સંદેશાઓને સમજવા હોય તો પુરુષાર્થનું ક્ષેત્ર છે. અને એ પુરુષાર્થ છે વર્તમાનમાં જીવવું, અવેરનેસમાં જીવવું, સ્મરણમાં જીવવું, નિરંતર સુરતામાં જીવવું, એ એનું છે. પ્રતિક્ષણે આપણે જો પ્રેઝન્સમાં જીવવા પ્રયાસ કરીએ, પરમાત્માના સ્મરણમાં જીવવા પ્રયાસ કરીએ, શ્વાસમાં જીવવા પ્રયાસ કરીએ તો એ પ્રયાસ છે એ આપણને કૃપા તત્વ સતત રીતે પ્રવર્તમાન છે, સતત રીતે એના સંદેશાઓ કોઈને કોઈ પ્રકારે આપી રહ્યા છે એ આપણને સમજાય.